શ્રીજી મહારાજ હયાતી વેળાવદનના રૂડા પટેલ સંતોએ મહારાજ માટે બળદનું કીધું હતું કે ભગત આ ગઢપુર મહારાજ માટે બળદ આપો, બહુ સારી જોડી છે. ત્યારે રૂડા પટેલે બળદ દેવાનું વહેલું મોડું થયું અને મહારાજ સ્વધામ સિદ્ધ આવ્યા. પછી સંતોને કીધું કે મારે બળદ અર્પણ કરવા છે. તો સંતોએ કીધું કે વડતાલમાં રઘુવીરજી મહારાજ બિરાજે છે, હવે ત્યાં અર્પણ કરો. વાલા ભક્તજનો, નંદ સંતોએ ડગલે ને પગલે ધર્મકુળનો મહિમા ગાયો છે. સાહેબ, ધર્મકુળનો મહિમા ગાયો છે. જુનાગઢના 40 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામી મહંત રહ્યા, પણ ડાઘ નથી લાગવા દીધો માયાનો. સાહેબ, મહંતાએ પણ નિભાવ્યું હતું સંતોએ. પછી રૂડા પટેલ રઘુવીરજી મહારાજને વડતાલ આવી અને બળદ અર્પણ કરે છે અને રાજી થાય અને સંતોને પણ રાજી કરે. વાલા ભક્તજનો, આ વાતને બહુ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો, બહુ શાંત સીતે સમજવા પ્રયત્ન કરજો. રાગ દ્વેષથી પર થઈને કે ભગવાન સ્વામિનારાયણ પછી સ્થાન હોય તો એ ધર્મકુળનું સ્થાન છે. પછી વાલા એવા સંતો, વાલા એવા હરિભક્તો, આ આપણી પરંપરા છે, ઐતિહાસિક. પછી જ્યારે રૂડા પટેલનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એ બળદને ગાડું લઈને તેડવા પધાર્યા. વાલા ભક્તજનો, ત્યારે રૂડા પટેલે કીધું કે મહારાજ અને સંતો અને આચાર્ય મહારાજ શ્રી મને તેડવા પધાર્યા છે. વાલા ભક્તજનો, આ પદની આ ગરિમા છે, પણ આપણે મનમાની કરવા માટે આપણે મહિમાને છુપાવીએ છીએ. એ ઢકાશે નહીં. સૂર્યનું તેજ ક્યારેય ન ઢકાય, સૂર્યનું તેજ ક્યારેય ન ઢકાય. આપણે પ્રયત્ન લાખ કરીએ, સૂર્યનું તેજ કોઈથી ન ઢકાય. એમ પ્રગટ પ્રમાણ એવા ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રગટ સૂર્યનારાયણ છે. પ્રગટ સૂર્યનારાયણ. વાલા ભક્તજનો, એનું તેજ ક્યારેય નહીં ઢંકાય. વાલા ભક્તજનો, આ ધર્મકુળ મહિમાના વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને સત્સંગ સમાજની અંદર શેર કરજો. આપણે ઝુંબેશ ઉપાડવાની છે જોરદાર.